નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ચિમ કચ્છ જિલ્લા માતાનામઢ વિસ્તાર દ્વારા સમાજ જીવનના પ્રબુદ્ધજનો સાથે ચિંતન મંથન અને સંવાદના ઉદ્દેશ સાથે નખત્રાણા ખાતે પ્રમુખજન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગઠિત, સશક્ત અને જાગૃત રાષ્ટ્રના નિર્માણ માટે કાર્યરત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે શતાબ્દી વર્ષના વિવિધ કાર્યક્રમોની શ્રેણીમાં આ ગોષ્ઠી યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સમાજ જીવનમાં સકારાત્મક અને સ્થાયી પરિવર્તન લાવવા માટે વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું. આ ગોષ્ઠીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ડોક્ટર સંજીવભાઈ ઓઝાએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. તેઓ વર્ષ 1985 થી 1999 દરમિયાન પ્રચારક તેમજ 1992 થી 1999 દરમિયાન યુરોપ ખંડના પ્રચારક તરીકે સેવા આપી ચૂક્યા છે. ઉપરાંત 2002 થી 2012 દરમિયાન ગુજરાત પ્રાંત બૌદ્ધિક પ્રમુખ તેમજ 2016 થી 2019 દરમિયાન ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરના કુલપતિ તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે. હાલમાં તેઓ રાજકોટ વિભાગ સંઘ સંચાલક તરીકે કાર્યરત છે. કાર્યક્રમના પ્રારંભે સેવા સાધનાની ડોક્યુમેન્ટરી પ્રસારિત કરવામાં આવી હતી. યજ્ઞેશભાઈ નાથાણીએ સેવા સાધના કચ્છની સેવાકીય પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. પાટીદાર વિદ્યાર્થી ભવન નખત્રાણા ખાતે યોજાયેલ આ પ્રમુખજન ગોષ્ઠીમાં નખત્રાણા નગર સહિતના વિસ્તારમાંથી જુદા જુદા ક્ષેત્રના પ્રમુખજનોએ ઉપસ્થિત રહી ગોષ્ઠીમાં ભાગ લીધો હતો. છેલ્લે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં પ્રમુખજનોએ ઉપસ્થિત રહેલ પ્રશ્નોના ડોક્ટર સંજીવભાઈ ઓઝાએ જવાબ આપ્યા હતા. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા સંઘ સંચાલક ડોક્ટર સંજીવભાઈ ઓઝાએ પોતાના લગભગ 1 કલાકના પ્રભાવશાળી અને વિચાર પ્રેરક વક્તવ્યમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના મૂળ હેતુઓ, તેની વિચારધારા અને વર્ષોથી ચાલી આવતી વિવિધ રાષ્ટ્ર નિર્માણકારી પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સંઘ દ્વારા સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવતી સેવાકીય, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કામગીરીનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને સામાજિક એકતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. સાથે જ તેમણે દેશમાં ચાલી રહેલી વર્તમાન સામાજિક અને સાંસ્કૃતિક રાષ્ટ્રીય પરિસ્થિતિઓ અંગે પણ ચિંતન રજૂ કરી યુવાનોને સકારાત્મક દિશામાં કાર્ય કરવા અને સમાજ હિતના કાર્યોમાં સક્રિય સહભાગી બનવા આહ્વાન કર્યું હતું. તેમના ઉર્જાસભર અને તર્કસભર વક્તવ્યને ઉપસ્થિત શ્રોતાઓએ ખૂબ જ રસપૂર્વક સાંભળ્યું હતું. આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે. જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે. કામ કરનારા, પ્રેરણા આપનારા, દિશા આપનારા અને આ આખા ભૌગોલિક ક્ષેત્રની અંદર ભારતીય સમાજ, ભારત માતા, એને માટે શું કરવું જોઈએ, કેમ કરવું જોઈએ? આપણા બધાના ધબકારા છે ને એક સમાન છે અને એના કારણે એ ધબકારમાંથી જે નાદ, એવું કહેવાય છે ને, ભારતીય સનાતન સંસ્કૃતિના આધારે બ્રહ્મનાદ, પ્રણવનો નાદ, જેને ઓમકાર કહીએ છીએ, એમાંથી આ સૃષ્ટિનું સર્જન થયું. એ જે નાદ છે, મારો તમારો આપણા સૌના ધબકારનો એક જ હોવાના કારણે, અને એક જ શા માટે છે તો આપણી બધાની ઓળખ, કોઈ ઉદ્યોગપતિ છીએ, કોઈ વકીલ છીએ, કોઈ ડોક્ટર છીએ, કોઈ સમાજને દિશા આપનાર શિક્ષક છીએ, વ્યવસાયી છીએ, અર્થ જગત સાથે સંકળાયેલા છીએ, સુરક્ષા જગત સાથે સંકળાયેલા છીએ, સંસ્કાર સાથે સંકળાયેલા છીએ. જુદા જુદી આપણી ગતિવિધિ પ્રવૃત્તિ હોઈ શકે, પરંતુ ધબકાર કયો? તો આપણે બધા જાણીએ છીએ કે માના કુખમાં રહેલું બાળક, એ અને માં બંનેના ધબકારા એક સમાન હોય ત્યાં સુધી ગર્ભ ઉપર કોઈ સંકટ ઊભું નથી થતું. પછી એ
શિશુનો જન્મ થાય છે. આપણે બધા એ ભારત માતાના સંતાન હોવાના કારણે આ નાદ, આ ધબકાર એક છે. અને માતા માટે દરેક પુત્ર કે પુત્રીએ જે પોતાનું કર્તવ્ય, ફરજ નિભાવવાની હોય એ નિભાવવી જ જોઈએ. એ સંસ્કારો આ ભૂમિ ઉપર હજારો વર્ષોથી ચાલતા આવતા હતા. એમાં ક્યાંક ને ક્યાંક પરકીય આક્રમણના કારણે પરિસ્થિતિ બદલાતા એમાં ક્યાંક ને ક્યાંક આત્મગૌરવ, આત્મવિશ્વાસ, આ ભૂમિની સંસ્કૃતિ, આ ભૂમિનો ધર્મ, આ ભૂમિનો સમાજ, એને માટે મારે કંઈક કરવું જોઈએ. ભારત માતા માટે મારે કંઈક કરવાની મારી જવાબદારી છે, મારું કર્તવ્ય છે. શક્તિ સંપન્ન ભારત, સંગઠનશીલ સાથેનું ભારત, સમર્થ ભારત, આ ચારે ચાર પાસા જ્યાં સુધી એક ભારત માતાના સંતાન, પુત્ર પુત્રી એમાં નિર્માણ નહીં થાય ત્યાં સુધી એવી કોઈ ગેરંટી નથી કે ભવિષ્યની અંદર ભારત ફરી પાછું એક યા બીજી દ્રષ્ટિએ ગુલામ થઈ શકે. અને 1 કલાક મેદાનની અંદર એકત્રિત આવવું પડે. મારી આવક કેટલી છે, મારી પાસે ડિગ્રી કેટલી છે, મારી સંપત્તિ કેટલી છે, હું કઈ જ્ઞાતિનો છું, હું કઈ ભાષા બોલું છું, મારા પિતાજી કોણ હતા, મારા વડવા કોણ હતા, આ બધાનો કલકી માથામાં લઈને આવનાર એવા લોકોનું સંગઠન આત્મવિશ્વાસ, આત્મગૌરવ યુક્ત બની જ ન શકે. પોતાની જાતને ઓગાળી દેવી પડે. અને એ ઓગાળવા માટે 24 કલાકમાંથી 1 કલાક ભારત માતા કી જય, આ પરમ પવિત્ર ભગવા ધ્વજ આદિ અનાદિ કાળથી તંત્ર હતો, અસ્મિતા સાથે હતો. ખોટો ઇતિહાસ આપણી ઉપર આમ વારંવાર રેડવામાં આવ્યો એટલે 1200 વર્ષ પણ માની લઈએ 1 મિનિટ, કારણ કે એ જ ખોટી માહિતી આપણા ગળામાં પીવડાવવામાં આવી છે. એ 1200 વર્ષનો મોગલ હશે કે યુરોપીય ઈસાઈ ચર્ચ આધારિત જે આક્રમણ હશે, એમાં ટકી કેમ ગયા, બચી કેમ ગયા, મજબૂતાઈથી બહાર કેમ નીકળી શક્યા? તો એનો આધારશિલા પાયામાં પહેલા ખાતમુહૂર્ત કરીએ ત્યારે મોટો પથ્થર નખાવે. એ પથ્થર